ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ત્રિમાસિક એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ રીતે સમજૂતી સાથે સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે વર્ષ 2025-26 ની અંદર તમારે ત્રિમાસિક એકમ કસોટી લેવામાં આવશે, એટલે કે 3 મહિનાની અંદર એક કસોટી તમારે લેવામાં આવશે 40 માર્ક્સની. વિદ્યાર્થી મિત્રો, જો પ્રથમ જે પહેલું સત્ર છે આ મહિના ઓગસ્ટ મહિનાની અંદર તમારી જે કસોટી લેવામાં આવે છે એ પેપરનું આપણે સંપૂર્ણ રીતે સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, ત્યાં પહેલા જો તમે ચેનલ પર નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલો તો કરી નાખજો. બેલ આઇકનને ઓલ કરજો, જેથી સમયસર તમને એકમ કસોટીના સોલ્યુશન, આઈએમપી પ્રશ્નો, પરીક્ષાને લગતી તમામ માહિતી આ ચેનલ ઉપર તમને સમયસર મળતી રહેશે. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે જોઈએ તો સૌ પ્રથમ મૂલ્યાંકન પ્રશ્ન બેંક ઓગસ્ટ 2025 અને વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 7 એકમ એટલે કે પ્રકરણ કેટલા આવશે? 1, 2, 3, 10. આ 10 એટલે કે 4 પ્રકરણમાંથી તમારે પ્રશ્નો પૂછવામાં આવેલ છે. તો પહેલા આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ તમારે અહીંયા પૂછવામાં આવેલ છે MCQ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો છે. પહેલો વિકલ્પ છે આપણે જોઈશું કે ગૃહ બ્રાહ્મણ પ્રતિલાયક એટલે શું? ગાયનું પાલન કરનાર, ગાય બ્રાહ્મણોનું રક્ષણ કરનાર, ગાયો ચરાવનાર કે ગાયોનું બ્રાહ્મણ દ્વારા રક્ષણ કરનાર. તો અહીંયા જવાબ આવશે તમારે બી, ગાય બ્રાહ્મણનું રક્ષણ કરનાર. પછી છે બીજો પ્રશ્ન, કયું નંગર મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? અલહિયાવાન પાટણ, બુદલેખંડ, માળવા કે સાંગપરી? તો અહીંયા આવશે જવાબ એ, અણહિલવાન પાટણ. પછી ત્રીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નની અંદર આપણે જોઈએ કે વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું? વિશ્વની અજાયબી, વિશ્વના ઐતિહાસિક સ્થળો, વિશ્વના ઊંચી બિલ્ડિંગો, વિશ્વના પ્રખ્યાત સ્થળો? તો એની અંદર જવાબ આવશે વિશ્વના ઐતિહાસિક સ્થળો. પછી આપણે નેક્સ્ટ જોઈએ તો પ્રશ્ન, તો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા રાજપૂતોની નથી? તો અહીંયા આપણે જોઈએ ગૃહ બ્રાહ્મણ પાલક, ટેકીલા, નીડર, અધર્મી? તો અહીંયા જવાબ તમારે મને કમેન્ટની અંદર જણાવવાનું છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ નથી? રાણકી વાવ, ચાંપાનેર, ધોળાવીરા, ઉપરકોટ? તો અહીંયા જવાબ આવશે ઉપરકોટ. પછી આપણે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ ની અંદર તમારી જવાબ પ્રશ્ન છે છઠ્ઠું, નીચેનામાંથી કયા રાજાઓએ પોતાના રાજ્યમાં 2 રાજધાની બનાવી હતી? વાસુદેવ, ચંદ્રદેવ, યશોવર્મન કે મોજ? તો અહીંયા આપણે જવાબ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમાચાઈશું. અહીંયા જવાબ તમારે કયો આવશે? મોંજ આવશે. પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો તમે પાટણના પ્રવાસે ગયા છો, ત્યાં રાણીની વાવ જુઓ છો, તો કયા વંશના શાસન વિશે માહિતી મેળવી રહ્યા છો? તો આપણે વાઘેલા, ચાવડા, સોલંકી કે ચૌહાણ? તો અહીંયા જવાબ આવશે તમારે સી, સોલંકી. પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 8મો પ્રશ્ન, મેનડ દેવી એટલે કે ધોળકા ઉદ્મી ખાલી જગ્યા છે, તો આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની. મોઢેરા, પાટણ, જુનાગઢ કે સિદ્ધપુર? તો અહીંયા આપણે જવાબ જોઈએ, જવાબ આવશે એ, મોઢેરા. પછી નીચો પ્રશ્ન છે 9મો, ખજુરાહોના મંદિરના ઇતિહાસ તમે વાંચી રહ્યા છો, તો તમે કયા રાજવંશના વિશે માહિતી મેળવી રહ્યા છો? બુંદલેખના ચંદેલ, માળવાના પરમાર, પાટણના સોલંકી કે સાગબરીના ચૌહાણ? તો અહીંયા જવાબ આવશે સાંગબરીના ચૌહાણ. પછી 10મો પ્રશ્ન છે. અહીંયા આપણે ખાસ તમારે 10મા પ્રશ્નની અંદર ધ્યાન રાખવું છે, મધ્યયુગની રાજપૂતાણીઓની ખાસિયત નીચે પૈકી કઈ કઈ હતી? જે મધ્યયુગની અંદર રાજપૂતાણીઓ હતી, મહારાણીઓ, એની જે ખાસિયત હતી આપણે નીચેનામાંથી જોઈશું કઈ કઈ છે? નીડર અને લડાયક, યુદ્ધથી ડરનાર, યુદ્ધમાં પતિને સાથે આપનાર કે સતીત્વ બચાવનાર એટલે કે અસ્તિત્વ બચાવનાર પોતાનું? તો કે એની અંદર આપણે જવાબ જોઈએ, ઓપ્શન આપેલ છે 1 અને 2 એટલે કે નીડર અને લડાયક. બીજો તો આપણે અહીંયા જોઈએ તો આ પ્રશ્નનો જવાબ કેવી રીતે બને? પહેલો પ્રશ્નનો જવાબ અહીંયા આપણે જોઈએ તો નીડર તો હતા, નીડર અને લડાયક હતા, તે યુદ્ધની અંદર જીતતા હતા હંમેશા, અને યુદ્ધમાં
યુદ્ધથી ડરનાર એ તો ખોટું છે. યુદ્ધમાં પતિને સાથે પણ આપનાર, સાથ આપનાર, અસ્તિત્વ બચાવનાર, પોતાનું અસ્તિત્વ જે છે એ પણ બચાવતા, એટલે જવાબ આવશે ડી. પછી નેક્સ્ટ પ્રશ્ન જે આપણે છે પાર્ટ નંબર બીજો આપણે બનાવશું, એની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું પાર્ટ 2 માં.